હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીએન ક્રિએશન. તો અત્યારે વાગે છે 8 અને હું અત્યારે પહોંચ્યો છું નાની કેનાલ અને જોબ પરથી ઘરે જઈ રહ્યો છું. તો આજે જવાનું છે સાસરીમાં અને રાત્રે જવાનું છે જુનાગઢ. તો વ્લોગમાં બને રહેજો. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સવારમાં ગામડાનો કંઈક નજારો ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે. ક્યાં જવાનું હારું? મામાના ઘરે. તો ટાઈમ થઈ ગયો છે, 10 વાગ્યા છે અને અનુ ને બધા તૈયાર થઈ ગયા છે. શું કરે છે અનુ? તો અનુ અત્યારે બૂટ ઓહો બૂટની દોરી શું થયું? નીકળી ગઈ? હાલો જલ્દી કરો, મોડું થાય. હાલો હાલો હાલો, ચલો. તો હવે પહેલા જવાનું છે સુસિયા અને પછી સાંજે રાત્રે 9:30 જવાનું છે જુનાગઢ. તૈયાર થઈ ગયા બેટુ? ઓહો બહુ રાજી થઈ ગયા. બોલો. હા અમે જઈશું હવે. ચલો આવું હોય તો આવી જજો. તો કેવું છે? મજા આવશે? તમારે કેવું? શું? હા, હોશિયાર જવાન થાય એટલે બધાના ચહેરા ઉપર ખિલખિલાટ ચમાઈ જાય. જો જોજો. ઓ તો આર્યો આશ્રમ હો. ઓ હનુ આકુનું ઘર તમારું. ઓય હોય તારું નહીં? હા બધાનું. તો સુસિયા જવાન થાય એટલે બધાને આનંદ ચમાઈ જાય. ક્યાં ફુગ્ગા લેવા? ઓકે ચલો. આર્યા હાલો. ચલો પત્યું? હા પકડો. કેવું લીધું? ચોકેટ આરું. બર્થડેની ટોપી હમણાં જોઈને લાવી દઉં મસ્ત. એ લીધો ચોકડો લીધો. શું લેવાનું હવે? અનુના બર્થડેની તૈયારી ચાલી રહી છે. ચોકલેટ, કેક સિવાય બધું જ લેવાનું છે. બર્થડે જાણે અનુ? આજ નહીં, હજુ 2 દિવસની વાર. હાલો પાછા મૂકી દઈએ તો. ચોકલેટ પપ્પા ચોકલેટ લેવી હા. પપ્પા પપ્પા હા શું બાકી રહ્યું? એ ચોકલેટ લેવી? હા ચલો લઈ લઈએ. અને આવલી ચોકલેટ નું શું કરશું? પણ માથું પડવાનું છે. ચોકલેટ કેટલી બધી અને તારે તો હજુ દવા ચાલે. હા વાલી નહીં લેવી. આ મસ્ત આ લઈ લે. ઓ લેવી હે પપ્પા. ચલો લીધું બીજું. ઘરે આઈ જાય ને હું બધું વેચી મારું. શું બધું મારું વેચી મારું? કઈ કઈ હતું ભૂલી ગયો. મમ્મી આનો કેક કેટલા બધા? કેક અહીંયા લઈ લેવા હા અમે. પપ્પા આવા લેવા આવા લઈ લો ને. પપ્પા પપ્પા 1104 રૂપિયા તો બે 30 કેક ના બાકી. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ. રસ્તામાં જ છીએ, ક્યાંય પહોંચ્યા નથી. અને આરામ માટે બાઈક ઉભું રાખ્યું છે રસ્તા વચ્ચોવચ. જગ્યા તો ખૂબ સરસ છે. તો હજુ તો અહીંયાથી ઘણું દૂર છે. આનું તમારું સ્પીકર ચાલુ નહીં. હા બોલો હવે કઈક. ओह नो तेरे को कितनी बार बोला निकालने का नहीं. चलो
સારું બોલો. હો આલુ મોટા ભાલુ. તો હજુ અહીંયાથી માંડલ જવાનું છે ને માંડલ થી પછી વણોદ. અનુની બર્થડે નો સામાન એની અંદર જ છે. બધો સામાન આવી ગયો ને પાક્કું ને કઈ બાકી નતું રહી ગયું ને. તો અનુના બર્થડે ની હજુ વાર છે 2 દિવસની, પરંતુ અહીંયાથી વિરંગામ થી બધો સામાન લઈ લીધો છે. ખાલી હવે કેક જ બાકી છે, તો કેક તો હવે એ જ દિવસે લેવી પડશે. અંદર પહોંચી ગયા છીએ અને બેસી ગયા છીએ પકોડી ખાવા. શું ખાવાનું અનુ? પકોડી. તમારે તમારે સેવપુરી ખાવાની? હાલો તો હવે ટાઈમ થઈ ગયો છે શેરડીના રસ પીવાનો અને આનું પકોડી ખાઈને બેસી ગયો છે. પકોડી ખૂબ તીખી લાગી છે. તમે પકોડી ખાધી હતી? ખાધી હતી? નથી ખાધેલી. ચાલો રસ પીવાનો તારે? હા તારે પીવાનો. પપ્પા જો મારા પૈસા શેરડીનું રસ પી લો. ઓકે બર્થડેની પાર્ટી આલી. આ બર્થડેની પાર્ટી લીધી. તો ફાઇનલી અત્યારે માંડલની બહાર નીકળ્યા છીએ અને આગળ રસ્તો બંધનું બોર્ડ મળી ગયું છે. તો આપણે હવે જવું પડશે આ રસ્તેથી. તો રસ્તો બંધ હોવાના કારણે અમારો રૂટ ચેન્જ થઈ ગયો છે, એટલે થોડુંક મોડું પણ થઈ જશે. તો ચાલો જલ્દી પહોંચવાનું છે સુસિયા. ઓકે પપ્પા હવે ઘરે જાય છે. હવે જવું હોય તો ક્યાં જવું? ક્યાં જવાનું પપ્પાને? ઘરે. પછી ખાવાનું. તારે રહેવાનું ને? હા તારે અહીં જ રહેવાનું ને? સારું હાલો તમે દાદા કહી દો. દાદા ગાઈસ અત્યારે નીકળી ગયો છું સુસિયાથી ઘર તરફ અને પહોંચી ગયો છું એરવાડા ગામ. તો અનુપને તો ત્યાં જ મૂકી દીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. ફાઇનલી ગાઈસ અત્યારે પહોંચી ગયું છું ડાયરેક્ટ સ્મશાનમાં, કારણ કે આપણે હવે 3-4 દિવસ આવવાનું ન હતું. તો આ ઘાસને લીલું રાખવું જરૂરી જ છે. તો આ ઘાસને અત્યારે પાણી પીવડાવી દઈએ, કારણ કે હવે 4 થી 5 દિવસ સુધી તો આપણે બહાર છીએ અને પછી ડાયરેક્ટ નોકરી લાગી જશું 12 કલાકની કદાચ. તો અહીંયા આવવાનો ટાઈમ મળશે નહીં. તો અત્યારે આ ઘાસને આપણે પહેલાં પાણી પીવડાવી દઈએ, પછી ઘરે જવાનું છે, કારણ કે લીલુંછમ ઘાસ છે. જો 3-4 દિવસ આને પાણી ના મળે તો પાછું સુકાઈ જાય અને આનો જે વિકાસ સારો થયો છે તે અટકી જશે. તો ચાલો પહેલાં પાણી પીવડાવી દઈએ.